ઇતિહાસમાં બનેલી એક સમાન બે ઘટનાના પરિણામો સાવ જુદા હતા. સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો ત્યારે સિકંદરે પોરસને પૂછ્યું હતું, બોલ, તારી સાથે કેવું વર્તન કરવામાં આવે? પોરસે જવાબ આપ્યો હતો, એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઈએ. સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને પોતાના રાજ્યનો પ્રતિનિધિ બનાવ્યો. મહંમદ ઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજને કેદ કર્યો અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ન કર્યો, મારી પાસે તારી શું અપેક્ષા છે? પૃથ્વીરાજે જવાબ આપેલો, મેં તમને અનેક વખત જીવતદાન દીધું છે, તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. પૃથ્વીરાજની આ માગ બાદ મહંમદ ઘોરીએ એની આંખો ફોલાવી નાખીને પછી મૃત્યુદંડની સજા કરી હતી. એક સમાન બે ઘટના પણ જુદા પરિણામો શા માટે? આ પ્રશ્નના જવાબ માટે સિકંદર અને મહંમદ ઘોરીના જીવનનો થોડો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એરિસ્ટોટલ હતા અને કમનસીબે મહંમદ ઘોરીને આવી કોઈ વ્યક્તિની સંગત નહોતી. તમે કોની સાથે બેસો છો, કોની સાથે સમય વિતાવો છો, કોની સાથે રહો છો, પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે, આ બધું બહુ જ મહત્વનું છે. કોઈ સારી વ્યક્તિની સંગત તમારા માનવતાવાદી બનાવી શકે છે,